પ્રથમ અમારા જે વિક્રમ ભાઈ કે વડીલ જે ગણો એમને હેપી બર્થડે જન્મદિવસની બહુ બહુ શુભકામના। અને બીજું કે હું એમને જ્યારે પહેલી વાર મળી ત્યારે એ વખતે મને કે જૂના ગીતો તમને આવડે છે? તો મેં કીધું હા, હું કોશિશ કરીશ। પછી કે મને જૂના ગીતો જ આવડે છે, નવા ગીતો ફાવતા નથી, તો તમે મને કહેજો એ પ્રમાણે હું રેડી કરીશ। એમ કરતાં નજીક આવી ગયા, એકદમ સરસ સારો એવો સંબંધ, આપણે રિલેશન એવા થઈ ગયા કે હવે એમને મોટા કે નાના કહીએ ને મસ્તી મજાક કરીએ ને તો પણ આમ વાંધો ના આવે। બીજું તમને શું કહું, તું जियो हजारों साल, साल के दिन हो 50,000। બસ હવે તમે અમારી સાથે આવી રીતે હસતા ગાતા રહો, हमारा साथ कभी छोड़ता नहीं, बाबा हिंदी बोलता है। આ સવારથી અત્યાર સુધી 50,000 દિવસો વર્ષો જીવવાનું બહુ જ આવી ગયો, સખત બધા 50,000 વર્ષો જ આપે છે, એટલે એકાદ જણની બી સાચી પડશે ને તો આહા ધન્ય થઈ ગયા, ધન્ય। અને એના કરતાં જેટલું જીવાય, ભગવાને જેટલું આપ્યું છે એટલું શાંતિથી ને તંદુરસ્ત પ્રમાણે જીવાય। અત્યાર સુધી તો એકદમ તંદુરસ્ત જ છે, કોઈ પણ જાતની મને તકલીફ નથી, કોઈ પણ જાતની ગોળી લખી દે તો ભગવાનની દયાથી। અને બીજું મને એમની જોડથી શીખવા શું કે કંઈ બી ટેન્શન હોય, કંઈ બી હોય તો એમ કે ટેન્શન નહીં કરવાનું, ખુશ રહેવાનું, એમાં પણ ખુશ રહેવાનું। એટલે એમના જોડથી મને બહુ જ પહેલું જે સારું શીખવા મળ્યું છે ને, એ ગમે ત્યારે મને કેવું ટેન્શન આવે તો એમને યાદ કરી લો કે એમણે જે મને શબ્દ કીધા છે એ મગજમાં હું રાખું કે આપણે કોઈ ટેન્શન નહીં લેવાનું, ખુશ રહેવાનું। દુઃખ હોય, સુખ હોય કે કંઈ બી પ્રોબ્લેમ આવ્યો, તકલીફ આવી હોય તો આપણે રડીશું કે કંઈ બી કરશું તો એ તકલીફો દૂર થવાની નથી। એટલે એ એમની જોડેથી મને એ શીખવા મળ્યું કે એટલે એમની જોડેથી રહીને હું આટલા ટાઈમથી તો હું એ એકદમ કોઈ બી ટેન્શન હોય ને ગમે એવું હોય તો પણ હું એવું ખુશમાં જ રહું છું, કોઈ ટેન્શન નથી લેતી। થેન્ક યુ એ બદલ।